નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. જો તમે આ ચેનલમાં નવા હો તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને જેટલું બને તેટલું વધુમાં વધુ વિદ્યાર્થીઓને શેર કરજો કે જેથી આ ચેનલનો તમને લાભ મળી શકે. ચલો ઓકે, તો ચલો આજે આપણે કોન્સ્ટેબલ 2022 નું જે પેપર લેવાયું હતું એના આપણે મેથ્સ રિલેટેડના ક્વેશ્ચન વન બાય વન સોલ્યુશન જોઈશું. ઓકે, સો અત્યારે તાજેતરમાં જે પોલીસની પીએસસી ગુજરાત ગવર્મેન્ટની જે એક્ઝામ આવવાની છે, સો એના માટે બી પ્રીવિયસ યર ક્વેશ્ચન મેથ્સ સોલ્વ કરવાના ચાલુ કર્યા છે. ઓકે, સો આપણે અહીંયા 2022 કોન્સ્ટેબલ 2022 નું પેપરનું આપણે સોલ્યુશન જોઈશું મેથ્સ અને રીઝનિંગના ક્વેશ્ચન. ઓકે, તો ચલો. સો અહીંયા તમારો પહેલો ક્વેશ્ચન છે એ તમારો કેલેન્ડરનો છે કે ભાઈ 22 સપ્ટેમ્બર 2023 ના રોજ કયું હોય. સો મીન્સ તમે અહીંયા 2000 ના મલ્ટીપલમાં જ્યારે 400 ના ગુણાકારમાં જઈએ એમાં બધામાં દિવસ શું આવે જીરો. તો હવે 2000 વર્ષ ગણાય કે તમે ચાલુ વર્ષ એક બાજુ રાખો 22 સપ્ટેમ્બર 23 અને આગળ કેટલા વર્ષ વધ્યા 22. તો એને તમે 4 ભાગ શું કરો લીપ વર્ષ કેટલા આવશે 5 અને સાદા વર્ષ કેટલા આવશે 17. તો તમે એક લીપ વર્ષમાં વધારાના 2 દિવસ હોય તો 5 માં કેટલા હોય 10 અને એક લીપ વર્ષમાં એક સાદા એક વધારાનો દિવસ હોય તો 17 માં કેટલા હોય 17. તો તમે 17 ને 7 ભાગ શું તો 7 નું 14 એટલે વધારાના દિવસ કેટલા વધે અહીંયા 7 ભાગ શું તો વધારાના દિવસ કેટલા વધે 3. હવે તમારે સપ્ટેમ્બર સુધી ગણવા છે તો જાન્યુઆરીમાં 3, ફેબ્રુઆરીમાં 23 તો 0 આવશે, માર્ચમાં 3, એપ્રિલમાં 2, મેમાં 3, જૂનમાં 2, જુલાઈમાં 3, ઓગસ્ટમાં 3 અને સપ્ટેમ્બરના કેટલા આવવાના છે 22. તો 22 ને તમે 7 ભાગ શું તો 1. તો જેનો મોટો 7 તત્વો હોય એ કાઢી નાખીશું. સો 3 ને 3 6, 6 ને કેટલું થશે 3 ને 2 5, 5 ને 2 કેટલું થશે. સો 3 ને 3 6, 6 3 9, 9 ને 3 12, 12 ભાગ્યા તમે 7 કરશો તો કેટલી આવશે 5 અને 5 છે એ કોની સામે આવે શુક્રવાર છે. તમારા ક્વેશ્ચનનું શું આવશે ભાઈ કરેક્ટ આન્સર આવશે. કોણ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન્સ. હવે તમારો આ છે દિશા સૂચનનો ક્વેશ્ચન છે કે એક વ્યક્તિ ઉત્તર દિશામાં 6 કિલોમીટર શું મીન્સ ઉત્તર દિશામાં કેટલો કાપે છે 6 કિલોમીટર. પછી ત્યાંથી વળી પૂર્વ દિશામાં કેટલું કાપે છે 8 કિલોમીટર. પૂર્વ દિશામાં કેટલું કાપે છે 8 કિલોમીટર. તો તેને પોતાના શરૂઆતના બિંદુથી સીધી રેખામાં કેટલું અંતર લેવું. સીધી રેખા એટલે મીન્સ આ. સો મીન્સ અહીંયા કયો ત્રિકોણ બને છે કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ પાયથાગોરસનો પ્રમેય તેમાં શું થાય 5 5 ની બાજુનો સરવાળો કર્ણના બરાબર. સો 8 નો વર્ગ 64 ને 6 નો વર્ગ કેટલું થાય 36. સો એ ટોટલ કેટલો 100. તો 100 કોનો વર્ગ છે ભાઈ 10. મીન્સ તમારો કરેક્ટ આન્સર કેટલો આવશે ભાઈ 10 છે. તમારા પણ અહીંયા ઓપ્શનમાં નથી વિકલ્પમાં કયો આન્સર આવશે ઉપરમાંથી એક પણ નહીં ક્વેશ્ચન કરેક્ટ આન્સર આવશે. ખૂબ તમને ક્વેશ્ચન નું ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન્સ. હવે અહીંયા તમારે ઝડપ અંતરનો સમયનો ક્વેશ્ચન છે કે એક કાર પ્રથમ 350 કિલોમીટર 70 કિલોમીટર પ્રતિ કલાકમાં, બીજા 480 કિલોમીટર પ્રતિ કલાક અને ત્રીજા 600 કિલોમીટર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે તો સમગ્ર અંતરમાં તેને કેટલા કિલોમીટર પ્રતિ કલાક એટલે મીન્સ તમને સરેરાશ અંતર પૂછે. તો સરેરાશ અંતર એટલે કુલ અંતર. સો મીન્સ 600 આ અને 400 એટલે 1000 ને 350 એટલે કુલ અંતર કેટલું થયું 1350 ભાગ્યા કુલ સમય. તો પહેલું અંતર કેટલું 70 કિલોમીટર 7 5 35. પહેલામાં કેટલું સમય લાગ્યો 5 કલાક. બીજામાં 400 ભાગ્યા 80 એટલે 8 5 40 એટલે બીજામાં પણ કેટલો સમય લાગશે 5 કલાક. અને છેલ્લામાં 6 ના 60 મીન્સ 10. તો મીન્સ તમારે ટોટલ કેટલો સમય લાગે 1350 કિલોમીટર અંતર કાપવામાં 20. સો 135 ના અડધા કેટલા આવશે 67.5. ક્વેશ્ચન શું આવશે કરેક્ટ આન્સર આવશે. તો તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે તમારે અહીંયા જે ક્વેશ્ચન છે એ તમારે ઉંમર વાળો ક્વેશ્ચન છે કે આજે પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 12. તો મીન્સ 12 ના મલ્ટીપલમાં જવાબ આવે. સો 12 ના મલ્ટીપલમાં એક જ ઓપ્શન છે 12 દુ 24. તો તમે ડાયરેક્ટ આ રીતે ટીક કરી શકો છો. બાકી એને જો ગણતરીથી સમજવું હોય તો અહીંયા આપણે ઓપ્શન થી કરીશું. માન લો કે આ જે જવાબ આવે છે આજે પિતાની ઉંમર. સો મીન્સ આજે પિતાની ઉંમર કેટલી છે માન લો આજે પિતાની ઉંમર 24. તો આજે પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 12. પુત્રની ઉંમર કેટલી તો 24 ભાગ્યા 12 પુત્રની ઉંમર કેટલી છે 2 વર્ષ. હવે 20 વર્ષ પછી બંનેમાં શું કીધું આપણે 20 20. તો પિતા કેટલા થશે 44 અને પુત્ર કેટલો થશે 12. તો 20 વર્ષ પછી શું કહે છે 20 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 2 ગણી તો 22 કેટલા થાય
મળશે બે ગણાથી માટે કરેક્ટ આન્સર કેટલો આવશે સી છે તમારા ક્વેશ્ચનનો શું આવશે કરેક્ટ આન્સર આવશે તો બધી ક્વેશ્ચનનો ખબર પડી હશે ચલો હું બધું નેક્સ્ટ ક્વેશ્ચન હવે જે આ તમારો ક્વેશ્ચન છે કે એક વેપારી 4000 ની કિંમતનો માલ 10% ડિસ્કાઉન્ટ દેવી તો પેલા 4000 નો માલ 10% ડિસ્કાઉન્ટ લઈને 90 હવે આગળ શું કરે આ માલની ખરીદીમાં 10% જેટલો પરિબળ ભોગવી છે તો 5 મહિના આપણે કેટલું 10% વધારે કરશું તો 110 બાય કેટલું લખીશું તો આપણે માલ ખરેખર પડ્યું કેટલામાં 11 44 44 ગુણ્યા 90 કેટલો હશે 3960 હવે આ માલમાંથી અડધો માલ પડતર કિંમત પર 10% ના ભાવે એટલે ટોટલ માલ 100 છે એમાં 50 માલ પર કેટલો 10% ના એટલે 110 થશે બાકીનો જે 50 થયું એના પર કેટલો 20% ના બાકીના માલ પર કેટલો છે 20% ના એટલે 120 બાય 100 આ પહેલો માલ કેટલામાં ગયો 60 બીજો માલ કેટલો ગયો 55 તો તમારે ટોટલ માલ ગયો કેટલામાં 115 તો આ 3960 ખરીદ્યું હતું એની વેલ્યુ કેટલી આવશે 100 આપણે શું છે કે વેચો કેટલામાં આપણે કેટલા વેલ્યુ જોડવું 115 તો તમે અહીંયાથી એક જ રૂટ આવો છો 5 દુ 10 5 કેટલા આવશે 23 હવે ભાઈ અહીંયા ધ્યાન આપો કે તમને આપણે ડિજિટલ સમથી સોલ્વ કરીશું આ ક્વેશ્ચન ને કારણ કે ગણતરી થોડી આમ ઓકવર્ડ છે તો આપણે નીચે 1 બનાવવાનો ટ્રાય કરીએ તો 1 બનાવશો તો 2 50 થશે 1 અને 0 કેટલો આવશે ડિજિટલ સમ 1 એટલે નીચે 1 બની ગયું તો ઉપર પણ કેટલા મૂકશું 5 પણ તમે અહીંયા જોશો તો 6 ને 3 કેટલા થશે 9 અને અહીંયા 20 ગુણાકારમાં 9 આવે છે તો જે પણ જવાબ આવતો હશે એનો ડિજિટલ સમ કેટલો આવશે 9 આવવો જોઈએ તો કયો ઓપ્શન છે કે જેનો ડિજિટલ સમ 9 આવે તો 4 ને 4 8 8 ને 4 12 12 ને 4 16 એટલે કે ડિજિટલ સમ કેટલો હોય 7 ની 7 જવાબ આવશે નહીં 5 ની 4 9 5 ને 4 9 સો ની અહીંયા ડિજિટલ સમ 9 આવે છે માટે આ આન્સર આવશે અને 6 ને 4 10 10 એટલે કે ડિજિટલ સમ કેટલો આવે 19 આ પણ આન્સર નહીં આવે તો તમારો કરેક્ટ આન્સર કેટલો આવશે 45 તો તમારો ક્વેશ્ચન નો શું આવશે કરેક્ટ આન્સર આવશે તો તમને ક્વેશ્ચન નો ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે અહીંયા તમને કે ભાઈ 1000 લિટર પાણી ભરેલી ટાંકીમાં 15 લિટર પ્રતિ મિનિટના દરે પાણી ખાલી કરવાનું છે અને 10 લિટર પ્રતિ મિનિટના દરે પાણી ભરવાનું છે તો બસ 1 મિનિટમાં શું થાય છે ભાઈ 15 લિટર ખાલી થાય છે અને 10 લિટર ઉમેરશે 1 મિનિટમાં ખાલી કેટલું થાય છે 5 લિટર તો 1000 લિટર ખાલી કરવાનો કેટલો સમય લાગશે તો 1000 ભાગ્યા 5 120 કેટલી કલાક કેટલી મિનિટ લાગશે 200 મિનિટ હવે મિનિટને તમારે કલાકમાં ફેરવવું હોય તો કેટલા ભાગ આપણે 60 તો 6 કરી 20 અહીંયા 3 આવશે નીચે કેટલા વધ્યા છે 2/6 અને મિનિટમાં ફેરવવા માટે ગુણ્યા કેટલા કરીશું 60 તો 6 * 60 એટલે 3 કલાક અને 20 મિનિટ તમારા ક્વેશ્ચનનો શું આવશે ભાઈ કરેક્ટ આન્સર આવશે હું તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે ચલો હું ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે આપણો તમારો દિશા સૂચનનો ક્વેશ્ચન છે કે ભાઈ રામ ઉત્તરમાં 7 કિલોમીટર સો રામ ઉત્તરમાં કેટલું આપે છે 7 કિલોમીટર પૂર્વમાં 5 કિલોમીટર સો મીન્સ પૂર્વ કઈ બાજુ 5 કિલોમીટર બાજુ ત્યાંથી દક્ષિણમાં 3 કિલોમીટર મીન્સ દક્ષિણમાં કેટલું આપે છે 3 કિલોમીટર અને પશ્ચિમમાં 5 કિલોમીટર સો મીન્સ 5 તો સામ સામે મીન્સ તો તેના શરૂઆતના બિંદુથી કેટલા કિલોમીટર આ અંતર શોધવાનું છે તમારે આકલનથી આપવું તો આ 3 છે તો આપણે કેટલું તો ટોટલ 7 હતો એમાં 3 છે તો કેટલું 4 સો મીન્સ તમારો કરેક્ટ આન્સર કેટલો આવશે 4 કિલોમીટર જેટલા ક્વેશ્ચનનો શું આવશે રાઈટ આન્સર આવશે તો તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે તમારે આ વેચણીનો ક્વેશ્ચન છે કે એક વ્યક્તિ 6 લાખ રૂપિયા પોતાના 4 સંતાનો લે છે તેમાં સૌથી મોટા દીકરાને 1/4 ભાગ બીજા નંબરના દીકરાને 1/4 ભાગ ત્રીજા નંબરના દીકરાને અડધો ભાગ તો આવા ક્વેશ્ચનમાં શું કરો નીચેવાનો લસા 4 6 ને 2 એટલે લસા કેટલો હશે 12 મીન્સ ટોટલ કેટલા યુનિટ છે 12 એમાં પહેલા દીકરાને છઠ્ઠો ભાગ એટલે પહેલા દીકરાને કેટલું હશે 2 12 નો 1/4 બીજા દીકરાને 3 યુનિટ મળશે ત્રીજા નંબરના દીકરાને અડધો એટલે કેટલું તો જે વધુ ઘટ્યું છે ચોથા નંબરના દીકરાને મળશે તો ટોટલ 12 એમાં 6 ને 3 નો 2 ને 2 11 12 માંથી 11 ચોથા નંબરના દીકરાને કેટલા મળશે 1 મિનિટ તો આ 6 લાખ રૂપિયા છે એ કેટલાની વેલ્યુ છે ભાઈ 12 ની વેલ્યુ આપણે કેટલાની વેલ્યુ શોધવાની છે 1 12 50 60 સો મી ચોથા દીકરાને કેટલી રકમ મળશે 50,000 છે ચોથા નંબરના દીકરાને મળશે તો તમને ક્વેશ્ચન ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે તમે આ જુઓ આ તમારો સરેરાશનો ક્વેશ્ચન છે એટલે એક ક્રિકેટર 95 ટેસ્ટમાં સરેરાશ 75 રન આપણે કેટલા લખીશું 95 ગુણ્યા
માઇનસ તે પ્રથમ 30 ટેસ્ટમાં કેટલા રન કરે છે 85, તો આપણે કેટલા લખીશું 30 ગુણ્યા 85, અને બીજી 40 ટેસ્ટમાં કેટલા રન કરે છે 75, તો કેટલા લખીશું કે 40 ગુણ્યા 75. સો આમાંથી તમે આ બાદ કરશો કેટલી ઇનિંગના બચેલા છે 25. હવે આ કેલ્ક્યુલેશન બહુ અઘરું છે, સો બેટર છે કે આપણે ડિજિટલ સમથી ઉડાડવાનો ટ્રાય કરીએ. ઓકે, સો આ 9 ઘટાડો તમે સાથે કેટલા, તો 7 ની 5 કેટલા થયા 12, 12 એટલે કેટલા 3, તો 5 તરી કેટલા થયા 15. હવે 15, ઓકે, પછી અહીંયા 3 અને 0 એટલે 3, 8 ની 5 13 એટલે કે 4 તરી 12 નો પણ ડિજિટલ સમ કેટલો થાય 3. અહીંયા 4 અને 0 એટલે કે 4, અને 7 ની 5 12, 12 એટલે કેટલા થાય 3, 4 તરી 12 એટલે ડિજિટલ સમ કેટલો થાય 3, અને 5 ને 2 કેટલા થાય 7. તો અહીંયા તમે ડિજિટલ સમ જોશો તો 5 થી કેટલું થાય 6, અને 6 માઈનસ 6 છેદમાં 7. તમે 0 માઈનસ 7 એટલે કે આન્સર કેટલો આવશે 0. 0 એટલે કે એવો ઓપ્શન પકડો કે જેનો ડિજિટલ સમ કાં તો 9 આવતો હોય, 9 ડિજિટલ સમમાં 9 આવે એ પણ કેટલા બરાબર ગણાતો હોય 0, તો કાં તો 0 અથવા 9 આવતો હોય એવું ઓપ્શન પકડો. સો 5 ની 5 10, 10 એટલે કે 1 થાય, તો આનું ડિજિટલ સમ 1 નથી આવતું. 8 ની 5 તે 3 ને કેટલું થાય 4, આનું ડિજિટલ સમ 1 નથી આવતું. 6 ની 3 9, 9 એટલે કે 0 ગણાય. તો આપણો કરેક્ટ આન્સર કેટલો આવશે ભાઈ સી છે તમારા ક્વેશ્ચનનો શું આવશે રાઈટ આન્સર આવશે. તો તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે એને શું છે ખાતરની 50 કિલોની થેલી પર સરકાર 60 રૂપિયા સબસિડી આપે છે, તો સરકાર વર્ષનો 7 લાખ ટન ખાતર ઉપર કેટલી, તો ટનને આપણે કિલો આપે તો 1000 કિલો એટલે 1 ટન, તો આપણે 50 કિલોની થેલી પર કેટલું 60 રૂપિયા સબસિડી આપે છે, તો 7 લાખ, અને એને ટનમાં પેલા માટે ગુણ્યા 1000 ઉપર કેટલી સબસિડી આપશે, તો સબસિડી પર કેટલા રૂપિયા ખર્ચ કર્યા છે. તો તમે જ્યારે ક્વેશ્ચન જોશો તો અહીંયા 7 લાખ ગુણ્યા 1000 ગુણ્યા 60, નીચે કેટલા આવશે 50, તો એક એક જીરો જશે, તો 5 એક કટ કરશું તો કેટલા આવશે 23, તો 6 દુ 12 84, મીન્સ 84 વાળો આન્સર આવે. મીન્સ કરેક્ટ આન્સર કેટલો આવશે ભાઈ 8.4 કરોડ છે. તમારો ક્વેશ્ચન નો શું આવશે રાઈટ આન્સર આવશે. તો તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ એ ધ્યાન આપો, આ તમારો ક્વેશ્ચન છે કે ભાઈ એક પશુપાલક પાસે તાજા જન્મેલા બકરીના બચ્ચા, તાજા એટલે એની ઉંમર કેટલી છે, એમની પાસે કેટલા બચ્ચા છે 50. હવે દરેક માદા બકરી 2 વર્ષથી 8 વર્ષની ઉંમર સુધી, એટલે કે આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે, 2 વર્ષથી 8 વર્ષ સુધી દર 2 વર્ષે એક માદા બચ્ચાને જન્મ આપે છે, અને દરેક બકરીનું આયુષ્ય કેટલું છે 13 વર્ષ, એટલે 13 વર્ષ સુધી બકરી જીવતી રહેશે. તો જો દર 2 વર્ષે એક માદા બકરી એકને જન્મ આપશે, તો 2 વર્ષે કેટલા થશે 1000 છે, તો કેટલા થઈ જશે 2000. 4 વર્ષે કેટલા થશે 2 ના ડબલ કેટલા થશે 4 છે. 6 એ કેટલા થશે 4 ના ડબલ 8000. 8 વર્ષે કેટલા થશે 16000. 10 એ કેટલા થશે 32000, અને 12મા વર્ષે કેટલા થશે 32 ના ડબલ કેટલા થશે 64000. તો કુલ બકરીઓ 12 વર્ષે 64 થઈ. પણ હા, આપણે અહીંયા એક લાઈન છે એના પર ફોકસ કરવાનું છે કે 2 વર્ષથી 8 વર્ષની ઉંમર સુધી બકરી જન્મ આપે છે કોઈ બી બકરી. તો મીન્સ જ્યારે આ શરૂઆતના જે આ જીરો વાળી ઉંમરના છે એ 8 વર્ષે સુધી જન્મ આપ્યો છે, પછી આપણે જન્મ આપવાનું શું કરી દીધું છે પણ, તો આપણે ડબલ કરીશું 1000 માંથી બીજા કેટલા એટલે કે આ 64 માંથી કેટલા બાદ કરીશું, એમના 1000 ના 2000 બીજા બાદ કરીશું. પાછી આ 2 વર્ષની ઉંમર વાળી છે એ પણ 8 વર્ષ સુધી જન્મ આપ્યો છે, તો અહીંયા 2 2 4 4 2 6 6 ને 2 એટલે આપણે 10 સુધી 10 વર્ષ સુધી મીન્સ અહીંયા 10 સુધી એમને જન્મ આપ્યો છે, એટલે જન્મ આપવાનો બનતો આમાં બીજી કેટલી હશે ભાઈ 2000 છે, તો પાછા બીજા એટલે કે 1000 બકરીઓની પાસે કેટલો 2000 એક્સ્ટ્રા જન્મ આપ્યો, તો બીજા કેટલા બાદ કરવાના આવે 2000, તો 64 માંથી 4000 બાદ કરશું તો આપણે હાલ કેટલી બકરીઓ હવે આપણે કેટલી હશે 64 માંથી 4000 બાદ કરશું તો કેટલી આવશે 60000 બકરીઓ. ક્વેશ્ચનનો રાઈટ આન્સર આવશે. અને હા રીઝન શું છે ભાઈ કે બકરીનું આયુષ્ય કેટલું છે 13 વર્ષ, એટલે જે પણ બકરીઓ છે એમાંથી એક પણ બકરી મરતી નથી. હા, જન્મ આપવાનું બંધ કરે છે તો કેટલી બકરીઓ છે 1000 વાળી આ અને 1000 વાળી આ, એટલે આપણે ડબલ કર્યા છે તો 1000 નો ડબલ 2000 અહીંયા આ 1000 વાળીના અહીંયાથી 2064 માંથી ઉપર 4000 બાદ કરશો તો કુલ કેટલી બકરીઓ હશે ભાઈ 60000 બકરીઓ હશે. તો તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. તો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા તમારો આ ક્વેશ્ચન છે કે
સવારે 6 વાગે સ્ટેશનથી ગાડી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉપડે છે. એટલે કે સવારના 6 AM અહીંયા એક ગાડી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉપડી છે. બપોરે 2 વાગે ગાડી આ સ્ટેશનથી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉપડે છે. અને બંને એક જ દિશામાં પ્રવાસ કરે તો ગાડી ગાડી થી કયા સમય આગળ થઈ જશે. ઓકે, તો પેલી ગાડી સવારના 6 વાગે ઉપડી છે, બીજી ગાડી છે બપોરના કેટલા વાગે ઉપડી છે ભાઈ 2 PM. તો આવા ક્વેશ્ચનમાં જે વેલ્યુ ઉપડી હશે એને સમય બંનેના સમય કેવા કરી દઈએ આપણે સરખા કરી દઈએ. સો નિશાન 6 વાગ્યા વાળી ઉપડી છે અને 2 વાગ્યા ઉપર લાવી દઈએ તો 6 વાગ્યા વાળી 40 કિલોમીટર પ્રતિ કલાક એટલે કેટલું અંતર કાપે તો ભાઈ 6 થી 6 એટલે 12 થાય 6 કલાક અને આ 2 બીજા કલાક એટલે 8 કલાક ટોટલ. સો 8 કલાકમાં એટલે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કેટલું અંતર કાપ્યું છે 320 કિલોમીટર. હવે આ 320 કિલોમીટર અંતર છે એ બંને ટ્રેન એક જ દિશામાં જઈ રહી છે તો એની ઝડપની શું થાય ભાઈ એને શું કહે છે આપણે રિલેટિવ સ્પીડ એટલે સંબંધી ઝડપ. તો આપણે બાદબાકી કરીશું તો આની સામે છે નાની 40 તો 60 માંથી 40 જાય તો કેટલી આવશે ભાઈ આ 20 છે તમારો આ સંબંધી ઝડપ. તો 2 કટ કરશો તો કેટલું આવશે ભાઈ 16 કલાક પછી બંને મળશે. તો 2 વાગ્યા પછી 16 કલાક. તો બપોરના 2 થી 12 કલાક ગણો એટલે કે રાતના 2 થાય. બપોરના 2 થી 12 કલાક ગણો એટલે કે રાતના 2 અને ઉપર કેટલા વધ્યા 4 કલાક. તો 2 માં 4 કલાક નાખો રાતના 2 થી એમાં 4 કલાક નાખો તો કેટલું આવશે સવારના 6 વાગે છે આ બંને ગાડી એકબીજાને ભેગી થઈ જશે. હોપ તમને આ ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો ઓકે, મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું આ લેક્ચર પૂરું થાય છે. ઓકે, તો જો તમને લેક્ચર ગમ્યું હોય તો વધુમાં વધુ વિદ્યાર્થીઓને શેર કરો. ઓકે, ચલો.